સાવરકુંડલામાં આજે સવારે લોહાણા મહાજનવાડી પાસે લોહાણા સમાજના પ્રમુખ જગદીશભાઈ માધવાણી અને મંત્રી રાજુભાઈ નાગરેજા પર પાર્કિંગના મુદ્દે હુમલો કરવામાં આવ્યો. આ ઘટનામાં લોહાર સમાજના તેજસ રાઠોડ નામના એક વ્યક્તિ પર પણ હુમલો થયો હતો. હુમલામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક સાવરકુંડલા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસ તંત્રે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક વિગત અનુસાર લોહાણા મહાજનવાડી પાસેના પાર્કિંગના મુદ્દે આ હુમલો થયો હતો. ઘટનાના વિરોધમાં શહેરના વિવિધ સંગઠનો દ્વારા બપોર પછી શહેર સજ્જડ બંધ રાખવાનું એલાન કર્યું હતું, જેના પ્રતિસાદ રૂપે શહેરના વેપારીઓએ પોતાની દુકાનો બંધ રાખી હતી. પોલીસ તંત્ર પણ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. આ ઘટનાને લઈને શહેરના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આવી ઘટના અવારનવાર કુંડલામાં બને છે. તમને 3-4 ઘટના બતાવું. થોડા ટાઈમ પહેલાં સંઘના પ્રચારકને ઉપર હુમલો કરીને એને ટ્રાન્સફર કરવા પડ્યા. ત્યાર પછી એની બેનનો રેપનો કેસ, બસમાં ડ્રાઈવરને લઈ જતા હતા એનો કેસ. ત્યાર પછી આજે જીકે કીધું કે 4 દિવસ પહેલાં દુકાનમાં ખાલી મારી માથા પકડી પોલીસે ફરિયાદ ના લીધી. અને આજની આ ઘટના, આવી ઘટના અવારનવાર કુંડલામાં બને છે. આપણે બધાને ખબર છે કે કુંડલા કેવું સ્થળ છે, કેવું સ્થળ છે, શું થાય છે, બધાને ખબર છે. પણ તંત્રને કાંઈ ધ્યાને આવતું જ નથી. પરમદી 2 દિવસ પહેલાંની ઘટના તો કે પોલીસે ફરિયાદ જ નથી લીધી. શું કરવાનું? પછી જો પ્રજાને શાંત રાખવી હોય, પ્રજાની જાનમાલની સુરક્ષા કરવી હોય તો તંત્રએ કડક થઈને આ બધું કરવું પડે. એક દિવસ જો તંત્ર આવું નહીં કરે અને પબ્લિકનો આક્રોશ તો બહાર આવી જશે તો કુંડલા છે એ એકદમ એપી સેન્ટર છે, ગમે ત્યારે ગમે થઈ શકે એવું છે. આને ધ્યાનમાં લઈને પણ તંત્રએ કરવું પડે. અને બીજી વાત, આવી જે ઘટના બને અને એને માંડવર કરવામાં આપણા ભાઈઓ જો એ લોકોને મદદ કરતા હોય તો પહેલાં એને ખુલ્લા પાડી પહેલાં એનો ઉપાય કરવો જોઈએ, પછી ઓલા લોકોને આપણે ઉપર જવું જોઈએ. તમને બધાને ખબર છે કોણ શું કરે છે. આજે બપોરે મારે માથા કરું છે, પણ આ બધું ધ્યાનમાં રાખીને પબ્લિકે ધ્યાન રાખીને બધું થવું જોઈએ. પબ્લિક ત્યાં સુધી બહાર નહીં આવે, બધું સહન કર્યા કરશે તો આવું ચાલ્યા જ કરવાનું છે. એટલે જેટલું બને એટલું હિંમત રાખી સંગઠન મજબૂત બનાવી નાની પણ ઘટના બને, કોઈ પણ જ્ઞાતિની, એમ નથી કે વાણિયાની કે પટેલની કે ભરવાડની, કોઈ પણ જ્ઞાતિની એવી ઘટના હિન્દુ ધર્મમાં ને તો બધાએ ભેગા થઈને આનો ઉપાય કરવો જોઈએ. નહીં તો અત્યારે આ પોઝિશન છે, 5 વર્ષ પહેલાં આ જ પોઝિશન છે, અને જો આમાં કાંઈ નહીં કરીએ 5 વર્ષ પછી આની આ પોઝિશન રહેવાની છે, વધતી જવાની છે. તમારી ઘરમાંથી દીકરીઓ તમારી ઘરમાંથી લઈ જાય ને તો તમે કાંઈ નહીં બોલી શકો. આ પોક્ષમાં શું થયું? બસમાં આવું વિડીયો સાબિતી છે તો પણ ફરિયાદ નહીં, એવી કલમ જ નહીં, પોક્ષોની પોક્ષોની કલમ નીકળી ગઈ બીજેથી. બોલો શું કરવાનું? એમાં આપણા જતા એમાં એને એ લોકોનો કોઈ વાંક નથી. બધી માહિતી અમારી પાસે હોય છે, સાંજે બધી માહિતી આવી જાય. તો આપણને પણ આપણે તૈયાર કરવા પડે, સમજાવવા પડે. ન સમજે તો પછી આપણી રીતે ઉપાય કરવો પડે. આટલું ધ્યાનમાં રાખી અને સૌ સંગઠન સાથે જોડાઈ રહીએ અને આવી કોઈ ઘટના સાથે બનીને સામનો કરે. જેડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉન્નડગઢ, સાવરકુંડલા.